એ પરાગ, મને 80,000 રૂપિયા આપો ને. 80,000? કેમ એટલા બધા? અરે મારે છે ને સોનાનો ચેન લેવો છે, હા? તો એમાં 80,000 રૂપિયા ઘટે છે. સોનાનો ચેન? એમને 80,000 ઘટે છે તો તારી પાસે છે કેટલા? હવે ઈ તમારે શું કામ? તમે મને 80,000 રૂપિયા આપો. મારી પાસે કઈ આમ ઝાડવું નથી કે આમ ખંખેરું 80,000 રૂપિયા આવી જાય ને તને આપી દઉં. મારી પાસે અત્યારે એટલા પૈસા નથી. તમે તો હાવ કંજૂસિયા છો. બીજા બધાના હસબન્ડ જોવો કેટલું કેટલું સોનું લઈ દેતા હોય એની વાઈફને. ભલે મારી પાસે અત્યારે પૈસા છે નહીં. લઈ દ્યો છો કે નહીં? નહીં. તો હું મારી મમ્મીને ઘરે વઈ જઈશ હો. શું વાત કરે ખરેખર? જા જા તું તાર વઈ જા. મેં તને કે પકડી રાખી છે. તું તાર આરામથી જા વઈ જા. ઓહો, અત્યારે તો મમ્મી પપ્પા પણ બહારગામ છે, ક્યાં જઈશ? અને કદાચ એ ગઈ તો આવો રૂઆબ ત્યાં કરીશ તો મમ્મી ચોટલી પકડીને મારશે. એના કરતા અહીં જ રહું. જો હું કમી તો કરી શકું, સોનું તો પછી મૂડ સારો કરીને પણ લેવડાવી લઈશ. क्या सोच है रे तेरी, मानना पड़ेगा. ના ના, જીયાની એક્ઝામ છે, તમને તો કઈ પડી નથી. મારે તો ધ્યાન રાખવું પડશે ને એનું. એક કામ કરો, એની એક્ઝામ પૂરી થાય ને પછી જોશું. વાહ દીદી, વાહ દીદી, દીદી, વાહ દીદી, દીદી, દીદી.